हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनार यूजफुल वीडियो तमने झड़पथी मळी शके। तो विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 में विषय गणित में प्रकरण नंबर 2 बहुपदी जोवा जई रह्या छे। तो वीडियो ने लाइक कर देजो, चैनल ने सब्सक्राइब कर देजो, कमेंट कर देजो वीडियो केवो लाग्यो तमने। तो विद्यार्थी मित्रों स्वाध्याय 2.2 में छे कि नीचे दर्शावेल दाखला नंबर આપણે આજે ત્રીજો જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 6x નો વર્ગ છે -3x -7x। તો આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો કેવું હતું, અહીંયા x નો વર્ગ, અહીંયા રકમ સાથે x નો વર્ગ હતા, અહીંયા રકમ આપતા ને અહીંયા અચળ સંખ્યા એટલે કે પાછળ કોઈપણ x કે a કે એવી કોઈ પણ સંખ્યા લાગતી નહોતી। તો આપણે અહીંયા લખતા કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું થતું આપણું 0 થાય, રાઈટ। તો આપણે હવે ત્રણ પદો છે તો આના ક્રમમાં ગોઠવવું પડે। તો સૌથી પહેલાં આપણે એને આ જે સંખ્યા છે અહીંયા જો 6x નો વર્ગ -3x -7x છે અને ક્રમમાં આપણે ગોઠવવું પડશે, કારણ કે આ વચ્ચેનું પદ છે बराबर एनो तमे गुणाकार करशो तो तमारो जवाब शुं थशे, अलग आवशे। 6x नो वर्ग ने 7x नो गुणाकार करशो तो अलग आवशे। तो सौथी पहले आपणे पद छे तेने आपणे व्यवस्थित गोठवशुं क्रममां। तो सोल्यूशन 6x नो वर्ग माइनस केटला आवशे अहींया -7x, अहींया केटला आवशे -7x अने माइनस अहींया केटला आवशे 3 आवशे, बराबर। 6x નો વર્ગ -7x અને છેલ્લે કેટલા આવશે 3 થઈ ગયા। a એટલે 6x નો વર્ગ, bx એટલે આપણે 7x, અહીંયા માઇનસ છે એટલે માઇનસ સાઇન લખ્યું, અહીંયા c એટલે કેટલા 3 આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે તમારે શું કરવાનું છે, 6x નો વર્ગ એટલે કે 6x નો વર્ગ અને 3 એટલે કે 3 નો ગુણાકાર કરવાનો છે। જેમ કે આના ગુણાકાર કરીએ 6 × 3 तो કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 18 થઈ જશે। 6 તેરી કેટલા થઈ જશે 18 થશે। પણ 18 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો જવાબ શું આવે -7x આવે, રાઈટ। તો આપણે 18 ના અહીંયા અવયવો પાડીશું વિદ્યાર્થી મિત્રો। 18 ના અવયવ કેટલા પડે તો કે 18 એકા 18। હવે આપણે જવાબ કેટલો લાવવાનો છે માઈનસ કેટલા લાવવાના છે 7x લાવવાનું છે। તો હવે 18 માંથી 1 જશે તો અહીંયા કેટલા થઈ જશે 17, એટલે કામ નહીં ચાલે। 9 દુ કેટલા થઈ જશે અહીંયા 18 થશે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ -9 થઈ જશે અને આ કેટલા થઈ જશે +2, એટલે 9 માંથી 2 જશે તો કેટલા આવશે 7, બરાબર। જેથી આપણો આ જવાબ શું થશે સાચો થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। 9 માંથી 2 જશે તો કેટલા આવશે 7x આવશે। तो સૌથી પહેલા તમારે શું કરવાનું, આ પદ છે તે આપણે એવું ને એવું લખી નાખશું કે અહીંયા લખશું કે 6x નો વર્ગ, પહેલી સંખ્યા કેવી છે અહીંયા આપણે જવાબ લાવવાનો છે કે અહીંયા -7x લાવવાના છે। તો 9 દુ 18 તો 9 કેવો આવશે -9x આવશે અને આ જે છે 2 છે એ કેવો આવશે પ્લસ આવશે। તો અહીંયા 2 છે તે કેવો આવશે પ્લસ આવશે, પણ પાછળ શું છે સહગુણકમાં x છે માટે 2x લખશું, -3 લખશું, બરાબર। શું કર્યું પહેલું અને જે લાસ્ટ વાળું પદ છે માઇનસ સાઇન છે એમાં માઇનસ સાઇન લખી નાખવાનું, પહેલું પદ અને છેલ્લું પદ સેમ રહેશે, ખાલી વચ્ચેના પદમાં તમારે જેમ કે 7x લાવવાના છે તો 7x કઈ રીતે આવે તો કે -9x અને +2x, 9 - 9 +2, તો 9 માંથી 2 જાય તો કેટલા વધશે 7x આવશે વિદ્યાર્થી મિત્રો, ઓકે। ચલો હવે આમાં જુઓ, હવે આપણે 6x નો વર્ગ છે ને 9x છે, આમાંથી આપણે અવયવ પાડવાના છે। તો 6 અને 9 એ કયા ઘડિયામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 3 ના ઘડિયામાં આવશે। તો 3x ને આપણે શું કરશું કોમન કાઢી લેશું। તો 3x 3 ના ઘડિયામાં 6 આવે તો 3 દુ 6, તો અહીંયા કેટલા લખવાના 2x લખવાના। અહીંયા જો x નો વર્ગ છે એટલે આપણે એક x અહીંયા લખ્યો ને એક x ક્યાં લખ્યો અહીંયા લખી દીધો, બરાબર। 6x 3 દુ 6 થઈ ગયા, માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની, 3 તેરી કેટલા થઈ જશે 9, તો 9 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો। 3x × 3 તો 3 તેરી 9 થઈ ગયું। હવે ધ્યાન રાખવાનું, હવે આપણે એક
હવે શું કરવાનું, આપણે આ બંનેમાંથી કોઈ કોમન કાઢીએ. 2x છે ને 3 છે તો બંનેના ઘડિયામાં આવે નહીં, એટલે આપણે એકના ઘડિયામાં આવે તો 1 લખ્યું તો અહીંયા શું લખવાનું, 2x ઓછા 3. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? રાઈટ. કારણ કે આ બંને 2x ઓછા 3 એ બંનેના કોઈ એક ઘડિયામાં ના આવે એટલે આપણે શું કરવાનું, એકને કોમન કાઢી નાખવાનું. હવે જો આ બંને પદો કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ. જે બંને પદ સરખા છે ને પ્રથમ લખીશું આપણે સૌ પ્રથમ, તો 2x ઓછા 3 પછી જુઓ પછી બીજું કયું કૌંસ વધે છે, તો કૌંસની અંદર વધ્યું છે 3x વત્તા 1. બરાબર. તો હવે આપણે લખશું કે 2x ઓછા 3 બરાબર 0 થાય, અથવા આપણે અહીંયા લખીશું, અથવા વાળું પદ છે કે 3x અહીંયા જુઓ વત્તા છે તો 3x વત્તા 1 બરાબર કેટલા થશે, 0 થશે. બરાબર. શું કર્યા, કૌંસમાં હતા તો કૌંસને છૂટા કરી નાખવાના. ક્લિયર છે. હવે આપણે શું કરશું, તો કે એક્સને કરતા બનાવી દઈએ. તો એક્સ કરતા બને તો અહીંયા શું થઈ જશે, આ -3 છે નીચે આવે તો પ્લસ થઈ જશે. તો 3 કેવા આવી ગયા, અંશમાં આવી ગયા, 2 ક્યાં જતા રહેશે, છેદમાં જતા રહેશે. એક્સ બરાબર 3/4. અથવા એક્સને કરતા બનાવી દો તો 1ના છેદમાં કેટલા આવશે, 3 આવશે. પણ અહીંયા જુઓ, અહીંયા શું હતું, પ્લસ હતું, તો પ્લસ હોય તો નીચે આવે તો શું થઈ જાય, માઇનસ. તો x બરાબર -1/3 હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખવાનું છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે, તો કે આલ્ફા વત્તા બીટા. હવે તમને ખબર છે આલ્ફા એટલે શું થશે આપણું, 3/4 વત્તા બીટા એટલે કેટલું થશે આપણું, માઇનસ કેટલું થશે, 1/3 હશે વિદ્યાર્થી મિત્રો. -1/3. ક્લિયર. ઓકે. હવે શું કરવાનું આમાં, તો લસા લો. 2 તેરી કેટલા થઈ જશે, અહીંયા છેદમાં 6 થઈ જશે. અહીંયા શું કરવાનું છે, લખી દઉં છું, ચોકડી ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચોકડી ગુણાકાર. ક્લિયર છે. શું કર્યું, આ બંનેનો ગુણાકાર, 2 તેરી 6. હવે ચોકડી ગુણાકાર, તો 3 × 3, તો 3 તેરી કેટલા થઈ જશે, 9 થઈ જશે. હવે 2 એકા 2, પણ અહીંયા જુઓ તમારે શું આવશે, માઇનસનું નિશાની, તો અહીંયા માઇનસ લખશો. 2 એકા 2 પણ -2. ઓકે. તો હવે જુઓ 9માંથી 2 કાઢો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો, 7. તો 7ના છેદમાં કેટલા આવશે, 6 આવશે. કેટલા આવશે, 6 આવશે. ક્લિયર છે. હવે આપણું સૂત્ર હતું શૂન્યના સરવાળાનું, શું હતું સૂત્ર, કે અહીંયા -b/a. બરાબર, -b/a. તો તમને હવે ખબર છે પ્રથમ પદ આપણું એ શું હતું, તો તમે અહીંયા ખબર છે કે એ બરાબર કેટલા થતા આપણા, તો કે એ બરાબર આપણા હતા 6. બી બરાબર કેટલી હતી કિંમત આપણી, તો કે -7. અને સી બરાબર કેટલા છે, સી બરાબર છે આપણા 3 છે. ઓકે. 6, 7 અને એ બરાબર 6, બી બરાબર -7 છે અને સી બરાબર 3 છે. 3 કેવા આવશે, તમે અહીંયા માઇનસ આવશે. ઓકે. -3 છે આપણા. ઓકે. ચલો. હવે બીના છેદમાં એ, તો બીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સૌથી પહેલાં શું છે, માઇનસ કરશું આપણે કારણ કે સૂત્રનું છે. અને હવે લખવાનું બીની કિંમત છે -7 અને છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, એની કિંમત છે અહીંયા 6, તો 7/6. ક્લિયર છે. હવે શૂન્યના ગુણાકારનું કરશું. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા ગુણ્યા બીટા
તો સૌથી પહેલાં 3/2 લખવાનું. આલ્ફા એટલે 3/2 છે ગુણ્યા બીટા. બીટા કેટલું છે વિદ્યાર્થી મિત્રો? -1/3. કેટલું છે? -1/3. ચલો હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. તો આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ. 3 એકા 3, રાઈટ. પણ અહીંયા જો માઇનસનું ચિહ્ન છે એટલે આપણે અહીંયા શું કરી દઈશું? માઇનસ લખી કાઢશું. 2 તેરી કેટલા થઈ જશે? 6, રાઈટ. તો 3 6માં આવશે. આના આપણે ગુણાકાર કરીએ તો શું થઈ જાય? 3 એકા 3, 3 દુ 6. આવું આપણે ભણી ગયા છે 6થા ધોરણમાં. -3 ઉડી ગયા તો વધ્યું શું? તો કે 1/2. તો માઇનસ કેવા આવશે? 1/2 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, -1/2 શૂન્યના ગુણાકાર. ઓકે, ચલો હવે આપણે કિંમત મૂકી દઈશું c/a. તો c ની કિંમત મેં અગાઉ લખેલી છે, તમે જુઓ અહીંયા માઇનસ કેટલી છે? 3 છે અને a ની કિંમત કેટલી છે? 6 છે. તો 3/6 વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો. તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ જરૂર છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને કયા વિષય પર વિડીયો જોવે છે ધોરણ 10 માટે તે તમે અમને સજેસ્ટ પણ કરી શકો છો. ઓકે.